જામનગરના જીઆઈડીસી સામે આવેલા સાંઢિયા પુલ પાસે જીએસટી વિભાગની અમદાવાદ ચેકિંગ સ્ક્વોડની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। જીએસટી ટીમે બ્રાસ પાર્ટનો માલ ભરીને પસાર થઈ રહેલા 6 વાહનોને અટકાવી તેમની સઘન તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન વેપારીઓ અને ચેકિંગ ટીમ વચ્ચે 136% પેનલ્ટીની રકમને લઈને ભારે રકઝક થઈ હતી। આ મુદ્દે સ્થાનિક ઉદ્યોગ એસોસિએશનના આગેવાનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી। જો કે આખરે જીએસટીની ટીમે કાયદેસરની કાર્યવાહી કરીને તમામ વાહનોમાં ભરેલો બ્રાસ પાર્ટનો માલ સામાન જપ્ત કરી લીધો છે। જીએસટી વિભાગ દ્વારા આ અચાનક કરાયેલી રેડથી સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। આજ રોજ જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી 12 ગામથી સ્કોડ ચેકિંગ માટે આવેલી અને શંકરટેકરી ઉદ્યોગનગર અને જીઆઈડીસી ફેઝ 2 અને 3 વચ્ચે જે ઓવરબ્રિજ આવેલા છે ત્યાં ચેકિંગ માટે એ લોકોએ કાર્યવાહી કરેલ। જામનગરના બ્રાસ ઉદ્યોગમાં શંકરટેકરી ઉદ્યોગના ફેઝ 2, 3 ની અંદર ઇન્ટરનલ માલની હેરફેર થતી હોય છે, પણ એ માલ મજૂરી માટે જતો હોય છે, નહીં કે વેચાણ માટે થઈને। એટલે આવા વાહનોમાં કોઈમાં ડોક્યુમેન્ટની પૂર્તતા ન હોય એવા વાહનોને એને રોકેલા છે અને કાયદેસરની કાર્યવાહી કરે। અમારી વિનંતી એવી છે કે આ ફિનિશ ગુડ નથી, અર્ધ તૈયાર માલ છે। મજૂરી કામ માટે જતો હોય તો આને ફિનિશ ગુડની વેલ્યુ નક્કી કરી અને કાર્યવાહી ન કરવી જોઈએ એવી અમારી વિનંતી છે।